કે SIR નું જે કામ છે, આ મેં કીધું ને રાંધણિયામાં બધા ગરી ગયા એટલે ગરદી થઈ ગઈ. બધાએ કીધું કે તમારે શિક્ષકો ને આંગણવાડી, શિક્ષકો ને આંગણ, એટલે ભાઈ એને ગધેડી પકડી, બધું તમે એને જ કયો છો. એને ભણાવવું નથી. ફેબ્રુઆરીમાં તો પરીક્ષા છે, બોલો, ફેબ્રુઆરીમાં પરીક્ષા છે. હવે ફેબ્રુઆરી ને 7 ફેબ્રુઆરી સુધીમાં આ ડિંડક પૂરું કરવાનું કે છે. તો આ પૂરું કરે કે ભણતર પૂરું કરે? પછી થાશે કેવું, ફેબ્રુઆરીમાં આ ભણતરમાં તો જગ્યા સમય આપી નહીં શકે શિક્ષકો, એટલે ન્યા પરિણામ આવશે નબળું. પછી સરકારનો પાછો બીજો નિયમ છે કે અમુક ટકાથી હેઠે પરિણામ નબળું આવે તો એ શિક્ષકોને સજાના ભાગરૂપે એ શાળાને બીજામાં ક્યાંક મર્જ બર્જ કરી દેવી અથવા તો શિક્ષકોની ઉપર એક્શન લેવા. બરાબર, આ પણ એક પદ્ધતિ. પણ ભણાવવાનો ટાઈમ તો આપો, ભણાવે કહીએ. એટલે હવે આપણે આના ઉકેલ તરફ જાય. મેં કીધું ને, દુનિયાનું કોઈ તાળું ચાવી વગરનું હોતું નથી. ઉકેલ શું હોઈ શકે ભગવાન? એટલે ભલામણા તમે આ સરકારી કર્મચારી એટલે કે શિક્ષકોને આંગણવાડી કાર્યકર્તા ઉપર જ આ બોજો નાખી દીધો. તો મને સમજાવો, આમ તો તમે ભારતીય જનતા પાર્ટી દુનિયાની સૌથી મોટી કાર્યકર્તા ધરાવતી પાર્ટી છે, તો કે હા. તો આટલા તમારી પાસે લગભગ 11 કરોડ હોવાનું કે છે, યા તો વધારે, ખબર પણ આવું કરોડોની સંખ્યા. દુનિયાની સૌથી મોટી સદસ્યતા ધરાવતી પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી, તો કે હા. તો તમે આગળ ભૂપેન્દ્રભાઈ પટેલનો ગુજરાતમાં ક્યાંય પણ કાર્યક્રમ હોય, ચલો કેવડિયા, તો તમે બધા ધસી જાવ છો કે નહીં? બસ ભરી ભરીને આખા ગુજરાતમાંથી, અને અહીંયા ડોમ ભરાઈ જાય છે કે નહીં? તો કે હા. નરેન્દ્ર મોદી સાહેબનો કઈ કાર્યક્રમ હોય, ચલો ફલાણે ઠેકાણે, તો ધસી જાવ છો કે નહીં? હજારો રૂટ બંધ કરીને તમે અહીંયા લાખો લોકો ભેગા થાવ છો ને? તો કે હા. તો ભલા માણસ, ચલો BLO થવા, એવું કાં નથી થતું?